जय श्री कृष्ण। जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 17 શ્રદ્ધાના વિભાગનો શ્લોક નંબર 2 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધાઃ ભવન્તિ શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચ એવ તામસી ચ ઇતિ તામ શૃણુ। અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલ પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા ત્રણ પ્રકારની હોઈ શકે છે, સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી। હવે આ વિશે મારી પાસે સાંભળ। જે લોકો શાસ્ત્રોના વિધિ વિધાનો જાણે છે પરંતુ આળસ અથવા પ્રમાદને લીધે તેમનું પાલન કરતા નથી, તેઓ પ્રકૃતિના ગુણોના નિયંત્રણમાં રહે છે। તેઓ પોતાના સત્વગુણી, રજોગુણી કે તમોગુણી પૂર્વકર્માનુસાર અમુક વિશિષ્ટ પ્રકારનો સ્વભાવ પ્રાપ્ત કરે છે। વિભિન્ન ગુણો સાથેનો જીવ સંગાથ સતત ચાલ્યો આવ્યો છે। જીવ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં રહેતો હોવાથી તે પ્રાકૃત ગુણો અનુસાર જ વિભિન્ન પ્રકારની મનોવૃત્તિ મેળવે છે। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ। જય દ્વારકાધીશ।